અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. બોટાદ એસઓજીએ અમદાવાદની ઠગબાજ મહિલાની કરી ધરપકડ. બોટાદ એસઓજી પોલીસ આરોગ્ય વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપીને 43.50 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી શિલ્પા દવેની અમદાવાદથી ધરપકડ કરી છે. શિલ્પા દવે છેલ્લા 9 મહિનાથી ફરાર હતી. આ કેસમાં બોટાદ અને રાજકોટ જિલ્લાના 16 લોકો સાથે છેતરપિંડી થઈ હતી. આરોપી શિલ્પા દવેએ આરોગ્ય વિભાગમાં ઊંચી વગ ધરાવતી હોવાનો દાવો કરીને લોકોને નોકરી અપાવવાનું કહ્યું હતું. મેમકોમાં મ્યુનિસિપલ કચેરી પાસે જ પાણીની લાઇનમાં ભંગાણ. મેમકો પાસે આવેલી ઉત્તર ઝોનની કચેરી નજીક જ પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. લોકોને પાણી ખપ પૂરતું જ વાપરવાની અને પાણીનો બચાવ કરવાની સુફિયાણી સલાહ મ્યુનિસિપલ તંત્ર આપી રહ્યું છે, પરંતુ સિક્કાની બીજી બાજુ મ્યુનિસિપલના અધિકારીઓ બેસે છે તેવી કચેરી બહાર જ પીવાના પાણીનો વેડફાટ થતો હોવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં ઈવી પરના ટેક્સમાં 5%ની છૂટ લાગુ. રાજ્ય સરકારે ઈવીને પ્રોત્સાહિત આપવા માટે 31 માર્ચ 2026 સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે હવે ટેક્સ દર ઘટીને માત્ર 1% થઈ ગયો છે. નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને તેનો સીધો લાભ મેળવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે વર્ષ 2025-26ના બજેટમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી, કે જેને હવે લાગુ કરવામાં આવી છે. પશુપાલકોએ ગેરકાયદે બાંધેલા 36 ઢોરવાડા પર બુલડોઝર ફર્યું. શહેરમાં જાહેરમાં રખડતા ઢોર સામે છેલ્લા 2 દિવસથી મ્યુનિસિપલે લીધેલા આકરા પગલામાં પશુપાલકોના 36 જેટલા ઢોરવાડા પર બુલડોઝર ફેરવી તોડી પડાયા હતા. મોટાભાગના ઢોરવાડા નિયમોનું પાલન ન કરતા હોવાનું કેટલાક નહીં નોંધાયેલા હતા. સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની 700થી વધુ જગ્યા પર ભરતી થઈ નથી. ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજોમાં 3 વર્ષમાં 1969 ડોક્ટર્સની ભરતી કરવામાં આવી છે. તેમાંથી 89% એટલે કે 1751 ડોક્ટર્સ 11 માસના કરાર પર ભરતી કરવામાં આવ્યા છે. સરકારે વિધાનસભામાં આપેલા જવાબ મુજબ મેડિકલ કોલેજોમાં સીધી ભરતીથી અને બઢતીથી જગ્યા ભરવાના સઘન પ્રયત્નો કરવા છતાં જગ્યાઓ ખાલી રહી છે. ગુજરાત જાહેર સેવા આયોગ મારફતે સીધી ભરતીથી કે બઢતીથી કાયમી નિમણૂક માટે ઉમેદવારો ઉપલબ્ધ થાય ત્યાં સુધી 11 માસના કરારના આધારે ભરતી થાય છે. પ્રેક્ષકોને ગરમીથી સુરક્ષિત રાખવા આયોજકોની પૂર્વ તૈયારી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે 19 એપ્રિલના રોજ બપોરે 3:30 કલાકે મેચ યોજાવાની છે. બપોરે 3:30 વાગ્યે આ મેચ રમાવાની છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો આવશે. ઉનાળાની સિઝનમાં હીટવેવની આગાહી અને વધુ તાપમાન હોવાને લઈને લોકોને ગરમીનો સામનો કરવો પડી શકે છે, જેને લઈને 108 ઇમરજન્સી સેવા દ્વારા 7 જેટલી એમ્બ્યુલન્સ અને 30 જેટલા સ્ટાફને મૂકવામાં આવ્યા છે. રાહદારીનું અજાણ્યાની ટક્કરે મોત. ઉજાલા સાણંદ બ્રિજ પાસે ગુરુવારે મોડી સાંજે જાહેર શૌચાલયમાં જઈને ઘર તરફ જતા રોડ ક્રોસ કરી રહેલા અજગર અલી શેખ નામના રાહદારીનું અજાણ્યાની ટક્કરે મોત નીપજ્યું હતું. તો આ અકસ્માત અંગે એસજી હાઈવે 2 ટ્રાફિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. સ્ટેન્ડિંગ કમિટીએ 25 કરોડનું બજેટ ફાળવ્યું. કોર્પોરેશનમાં ભળેલા બોપલ, ગોમા સહિતના વિસ્તારોમાં આગામી 4 મહિનામાં 2000 નવા સીસીટીવી લગાવાશે, જેથી નવા વિસ્તારોમાં સુરક્ષાની સાથે મોનિટરિંગ પણ વધશે. હાલમાં નવા વિસ્તારોમાં સીસીટીવીનું નેટવર્ક નથી, જેના કારણે આ વિસ્તારોમાં થતી શંકાસ્પદ કામગીરી અને પ્રાથમિક સુવિધા અંગેની કામગીરીનું યોગ્ય રીતે મોનિટરિંગ થઈ શકતું નથી, જેથી આ તમામ વિસ્તારોમાં સીસીટીવી લગાવવા જરૂરી છે. ઉજાલા સાણંદ બ્રિજ પાસે હિટ એન્ડ રન. તો ઉજાલા સાણંદ બ્રિજ ચડતા રોડ ક્રોસ કરી રહેલ વૃદ્ધને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, કે જેમાં વૃદ્ધ જાહેર શૌચાલયમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે વાહન ચાલકે ટક્કર મારી હતી. આ અંગે ટ્રાફિક પોલીસે ફરાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોંપાઈ. પશુપતિ ટેક્સટાઇલ મિલના ભાગીદારો પ્રવીણ નારાયણલાલ ટાંક અને જીતેન્દ્ર પ્રજાપતિ 31 ડિસેમ્બર 2024ના રોજ દુકાન બંધ કરી રફુચક્કર થઈ ગયા હતા, કે જેમાં 33 કાપડ બજારના તથા સગા સંબંધી અને બેંકના મળીને આશરે 17 કરોડનું ફુલેકું ફેરવ્યું છે, કે જેમાં કપડાના વેપારીઓએ 4.42 કરોડની રકમ ગુમાવી છે. આ અંગે પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ કરાઈ હતી. કમિશનરે ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોંપી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.